ઘરે કુટીઓ આવે છે જોજો. હાલો અરે દેલા કેમ ગયો મારો ભાઈ કેમ ગયો? હા લાય જો આપણો દલપેશભાઈ કેવલભાઈ દલપેશભાઈ આમાં આપણો ઈકો કેટલી વાર પડ્યો ભાઈ? આગળ પાર્કિંગમાં પડ્યો. આગળ આવી ગયો ને પાછો? હા આગળ આવી ગયો. તો આપણો બીજા ભાઈ હવે જાય કુવારવા જમવા. હવે જવું કુરવડવા જડમાં જમવા જીવ ભસલી જાય કે થાકી ગયા જો વરરાજો અને એને ભગવાન ભાવ અમારો ગરમી બહુ હોય, બહુ ગરમી. કેવી ગરમી નહીં ભાઈ? બહુ વધારે ઓઢાડ દે ને ભાણો ભાઈ તડકો નહીં લાગવા દેવાનો. ભાણો ભાઈ તડકો લાગે હાલો ધીરે ધીરે જાય પાર્કિંગમાં પછી કંઈક કરી પછી નીકળવું હોય છે. આમ કુવાડ વધીને બ્રેક મારીશું અહીંયા ગાડી કા સારી હોટલમાં જમવાનું છે. ચાલો પછી અમે નીકળી ગયા હતા જમવા માટે. જોઈ લે બધા બે ગયા હતા કિક્કોમાં પાછા હતા એમને એમ. જોઈ લે ભાઈ વાઇબિંગ કરે છે થોડોક ડાન્સ ઉપર જો તમને સંભળાવું. પછી અમે આવી ગયા જમવા. હરી જવું થારી પીરસાની નથી એની પેલા મોડે તો ખાવા બે ગયા. આ જવજી કેરીનો સંભારો ખાઈ ગયા. જવજી આખો પરરાજા હાથે શરમ નહીં આવતી જો ખાવા જ મીંડા ઈ. અને આ જો બીજો આટલું બધું હતું એક વાર ખાલી કરી ગયા. પછી હવે નીકળી ગયા હતા ઘરે જવા માટે. જઈ લ્યો કેમ જઈએ બુએ છટી. પછી અમે આવ્યા હતા ભાભીને ઘરે પહેલી વાર આવ્યા હતા એટલે કેક બેક કપાવતું હતું. જોઈ લ્યો ભાઈ ભાભી બેઠા અમે અને પછી કેક બેક કપાઈશ અને પછી આપણે જવું જઈશ. પછી આવ્યા હતા આપણે બેનના ઘરે તો જો ભાણુભાઈ બધા રમે છે અને રમાડે છે ભાણુભાઈને એક જીનકા ભાણુભાઈને. અને જો તમને એક મસ્તની વસ્તુ બનાવું અહીંયા આપણે બધા બેઠા છે અને જો આ એક હુઈ જ ગયો નકરો. અને જો એક બે આલીકોર પડ્યા છે આપણે આલીકોર અને જો નાલાયક કૂતો જ રહી છે કૂતો જ. પછી આપણે આવ્યા હતા દાદાના મંદિરે. જોઈ લ્યો આપણો દાદાનું સુરગોળા દાદા મંદિર. પછી આવી ગયા હતા ઘરે. આજે આપણે દ્વારકાધીશનો એક ફોટો લેવા મસ્ત આપણને ફોટો ગમતો હતી. દ્વારકાધીશનો આવી ગયો આપણા રૂમમાં અને જોઈ લ્યો આપણે વગી ઘર રે. હવે કંઈક નવા જૂનું કરીશું આખો દીમાં શું કરું. પછી આવ્યા હતા આપણે કાકાના ઘરે માસી બનાવતા હતા આલુ પરોઠા. તો આલુ પરોઠા ખાઈને આપણે હવે હોઈ જઈશું. તો મળીશું નવા મિની બ્લોગ સાથે. લાગી બધાને જય દ્વારકા.